નમસ્તે ફ્રેન્ડ, તો આપ સૌનું ટેક ક્લાસરૂમ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તમે કદાચ નામ સાંભળ્યું હશે વાઇબ કોડિંગ, VIBE. વાઇબ કોડિંગનો મતલબ એવો થાય છે કે જેમાં જે કોડ કરે છે એને કોડનું બહુ નોલેજ ના હોય અને છતાં પણ એક વેબસાઇટ બનાવી શકે, એક મોબાઈલ એપ્લિકેશન બનાવી શકે, એક લેન્ડિંગ પેજ બનાવી શકે, એક SaaS પ્રોડક્ટ બનાવી શકે અથવા તો એક ડેશબોર્ડ બનાવી શકે. એવા બધા જ કામ જે બેઝિક કામ હોય એ બધા જ કામ કરી શકે કે જેને બિલકુલ કોડિંગ કે પ્રોગ્રામિંગનું નોલેજ નથી. એને જ કહેવામાં આવે છે વાઇબ કોડિંગ. તો અત્યારે વાઇબ કોડિંગ જે છે બહુ જ ખૂબ જ પ્રચલિત છે વર્ડ, અને લોકો વાઇબ કોડિંગની મદદથી પોતાના બિઝનેસની વેબસાઇટ બનાવી રહ્યા છે, પોતાના બિઝનેસની મોબાઈલ એપ્લિકેશન બનાવે છે, લેન્ડિંગ પેજ બનાવે છે અને ઘણા બધા કામ કરતા હોય છે. તો આજે આપણે વાઇબ કોડિંગનું જે એક પ્લેટફોર્મ જે છે જે બહુ જ પોપ્યુલર છે અને લોકો એને ખૂબ જ યુઝ કરે છે. યુઝ વધારે થવા પાછળનું પણ એક રીઝન છે, એ પણ હું તમને કહીશ આગળ. પણ વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને થંબનેલ્સ સમજાવી દઉં કે આજનો ટોપિક શું છે. લર્ન લવેબલ AI ઇન જસ્ટ 20 મિનિટ. તો આજે હું તમને લવેબલ AI વિશેનું બેઝિક નોલેજ આપીશ અને એના પછી આપણે એડવાન્સ મોડ ઉપર જઈશું. તો લવેબલ AI પહેલાં તો શું છે, લવેબલ AI શું કરી શકે છે અને એ તમને કઈ રીતે હેલ્પફુલ થશે એ જાણવું જરૂરી છે. અને કોઈ પણ ટોપિકને સમજવા પહેલાં હું થોડું એની હિસ્ટ્રી અને એનું બેઝિક શેર કરવું વધારે પસંદ કરું છું કે એ AI ટૂલ જે છે એ કોણે બનાવ્યું છે, એના પાછળનો પર્પઝ શું છે અને એનું ઓબ્જેક્ટિવ શું છે. તો લવેબલ AI જે છે 2023માં સ્વીડનમાં જે ત્યાંના એક્સપર્ટ છે, AI એક્સપર્ટ, એમને બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને લોન્ચ કર્યું. 2023થી એની જર્ની ચાલુ થઈ છે અને એ પ્રોડક્ટ જે છે AI પ્લેટફોર્મ છે લવેબલ AI, એ સ્વીડનનું પ્લેટફોર્મ છે. અને એના પાછળ નામ આપવા પાછળનું પણ એક રીઝન છે. લવેબલ AI એનું નામ આપવા પાછળ બી એનો એક સ્લોગન છે. એનો સ્લોગન એવો છે કે ક્રિએટ અ સોફ્ટવેર લવેબલ, ક્રિએટ અ સોફ્ટવેર લવેબલ, ક્રિએટ અ વેબસાઇટ લવેબલ. તમે કંઈક એવું ક્રિએટ કરો જે લોકોને ગમે, જે લોકો એને પ્રેમ કરે. એક સોફ્ટવેર એવું બનાવો, એક વેબસાઇટ એવી બનાવો, એક લેન્ડિંગ પેજ બનાવો કે જે લોકોને ગમે. બહુ કોમ્પ્લેક્સ નથી બનાવવાનું. અહીંયા કોમ્પ્લેક્સ કોડિંગ નથી કરવાનું, કોમ્પ્લેક્સિટીને બહુ ઓછી કરી દીધી છે અહીંયા. અને વાઇબ કોડિંગ ઉપર એ લોકોનો મેઇન ફોકસ છે કે તમે જે પણ ક્રિએટ કરો એ લવેબલ હોય, લોકોને ગમે, પ્રેમ કરે, લોકો એમને મજા આવે એવું કંઈક કામ કરે. એટલા માટે આ AI પ્લેટફોર્મનું નામ આપ્યું છે લવેબલ AI. અને લવેબલ AIનું મેઇન ઓબ્જેક્ટિવ એ જ છે કે વિધાઉટ કોડિંગ, વિધાઉટ નોલેજ ઓફ કોડિંગ, યુ કેન ક્રિએટ અ વેબસાઇટ, યુ કેન ક્રિએટ અ મોબાઈલ એપ્લિકેશન, યુ કેન ક્રિએટ અ SaaS પ્રોડક્ટ, you can even create a analytics of dashboard, even you can create a AI agent. તમે એક એજન્ટ પણ બનાવી શકો કે જે ડિફરન્ટ કામ કરી શકે. એક્ઝામ્પલ તરીકે હું એક એવી વેબસાઇટ બનાવી શકું કે જ્યાં લોકો એમના થંબનેલ બનાવી શકે. થંબનેલ ક્રિએશન માટે પણ વેબસાઇટ હોય છે. તો એવું કોઈ વેબસાઇટ બનવું કે જે લોકો એના થંબનેલ બનાવી શકે, તો એને એજન્ટ કહેવાય. કે તમે એક એજન્ટ બનાવ્યો, એ લોકોને મદદરૂપ થાય છે, તો એને AI એજન્ટ કહે છે. મેં એક એક્ઝામ્પલ આપ્યું છે, આવા ઘણા બધા AI એજન્ટ હોઈ શકે. તો લવેબલ AIનું મેઇન ઓબ્જેક્ટિવ એ છે કે વેબસાઇટ, લેન્ડિંગ પેજ અને આ ટાઈપની પ્રોડક્ટ બનાવી વિધાઉટ કોડિંગ. એટલે એ પોતે તો કોડિંગ કરે છે પણ તમારે કોડિંગ નથી કરવાનું. મતલબ કે તમારે બેકગ્રાઉન્ડમાં કઈ પ્રોસિજર થાય છે, શું થાય છે, એ વધારે નોલેજ તમારી પાસે ના હોય તો પણ ચાલી શકે છે. બીજી સૌથી વધારે વસ્તુ જો મને લવેબલ AIમાં ગમી હોય તો એ છે કે એ ડેટાબેઝ સાથેનું એનું ઇન્ટિગ્રેશન હોય છે. સૌથી મોટો પ્રોબ્લેમ આ હોય છે કે લોકો વેબસાઇટ તો 10, 15, 25 મિનિટમાં બનાવી દે છે, પણ એનું ડેટાબેઝ સાથેનું ક્રિએશન, મતલબ ઇન્ટિગ્રેશન કેવું હોય છે. એટલે કે સમજી લો કે તમારી વેબસાઇટમાં કોઈ ફોર્મ છે, 2-3 ફોર્મ છે, અને એ ફોર્મમાં તમારે ડેટા ફિલઅપ કરવાનો છે અને ડેટાબેઝમાં સ્ટોર કરવાનો છે અને પાછળથી મારે એ ડેટાને જોવો છે, તો એને ડેટાબેઝ કહેવાય. તો તમારી વેબસાઇટ સાથેનો ડેટાબેઝનું ઇન્ટિગ્રેશન હોવું જરૂરી છે, જેને આપણે બેકએન્ડ અને ફ્રન્ટએન્ડ પણ કહીએ છીએ. તો બેકએન્ડ અને ફ્રન્ટએન્ડનું ઇન્ટિગ્રેશન પ્રોપર હોવું જોઈએ, જેથી તમે વેબસાઇટની અંદર ફોર્મ બનાવો છો અને એ ફોર્મની અંદર કોઈ ડેટાને સબમિટ કરે છે તો એ ડેટાને તમે ડાઉનલોડ કરી શકો અને તમારા યુઝમાં લઈ શકો. એક્ઝામ્પલ તરીકે તમારી એક બેકરીની શોપ છે અને બેકરીમાં કોઈ ઓર્ડર આપે છે, તમારી વેબસાઇટ ઉપર એક ફોર્મ છે અને એના ઉપર કોઈ ઓર્ડર આપે છે, તો એ ઓર્ડર તમને મળે છે, તો એ ઓર્ડર તમે જોઈ શકો, એને ડેટાબેઝમાંથી ડાઉનલોડ કરી શકાવો કે ભાઈ એને એક્ઝેક્ટલી કયો ઓર્ડર આપ્યો છે, એનું નામ શું છે, એનું એડ્રેસ શું છે, એનો મોબાઈલ નંબર શું છે, એને કેકનો ઓર્ડર આપ્યો છે કે શેનો આપ્યો છે, આ બધી જ વસ્તુ તમે ડેટાબેઝમાંથી જોઈ શકો. એ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા લવેબલ AI અત્યારે મને વેબસાઇટ ક્રિએશન માટે એટલા માટે બીજા AI કરતાં વધારે પાવરફુલ લાગે છે. એનું રીઝન છે કે ડેટાબેઝ
ડેટાબેઝ કનેક્ટિવિટી બીજા પ્લેટફોર્મ કરતાં સારી છે. બીજું છે ડેપ્લોયમેન્ટ. ડેપ્લોયમેન્ટ એટલે કે ફાઇનલી તમે જ્યારે વેબસાઇટ ઉપર એનું ડેપ્લોયમેન્ટ કરો છો, વેબસાઇટને લાઈવ કરો છો, તો એ વખતે પણ લવેબલ એઆઈનું જે ઇન્ટિગ્રેશન છે એ વધારે સારું છે એઝ કમ્પેર ટુ અધર્સ. તો આપણે સીધા હવે ડેશબોર્ડ ઉપર જઈએ છીએ. થોડી ચર્ચા તો કરી લીધી છે. હું અહીંયા થંબનેલને ક્લોઝ કરું છું, પાછો આવી જાઉં છું ડેશબોર્ડ ઉપર. ત્યાં તમારે ખાલી લખવાનું છે લવેબલ એઆઈ. બ્રાઉઝરમાં જવાનું છે, બ્રાઉઝરમાં તમારે લખવાનું છે લવેબલ એઆઈ. એટલે તમને અહીંયા lovable.dev, ડીનો મતલબ થાય છે ડેવલપમેન્ટ, એ ઓપન થઈ જશે. ત્યાં તમારે ક્લિક કરવાની છે. તમે જેવું ક્લિક કરશો એટલે અહીંયા તો તમે જોઈ શકો છો કે મને એક પ્લેટફોર્મ બતાવતું હતું, કારણ કે મેં પહેલાંથી લોગિન કરેલું છે અને બીજા એક આઈડીથી. પણ જો તમે લોગિન નથી કર્યું, પહેલી વાર જ તમે યુઝ કરો છો, તો તમારે તમારો જીમેલ આઈડી આપવું પડશે. તમારે જીમેલ આઈડીથી લોગિન થવું છે. તમારે આઈડી અને પાસવર્ડ આપવું પડશે. તમે જેવું આઈડી પાસવર્ડ આપશો એટલે એ લોગિન થશે. અને સૌથી પહેલું સ્ટેપ આ જ આવશે કે તમારે ડાર્ક મોડમાં કામ કરવું છે કે લાઇટ મોડમાં કામ કરવું છે. હું અહીંયા લાઇટ મોડ કરું છું. નામ મારું પહેલાંથી જ મેં આપેલું છે, રવિ પટેલ ટેક ક્લાસરૂમ. તમે તમારું નામ આપી શકો છો. નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટમાં તમને પૂછશે કે વિચ રોલ ફિટ્સ યુ બેસ્ટ, મતલબ તમે કોણ છો. તમે એક ડિઝાઇનર છો, પ્રોડક્ટ એન્જિનિયર છો, યા કન્સલ્ટન્ટ છો, માર્કેટિંગ એન્ડ સેલ્સમાં કામ કરો છો, શેમાં કામ કરો છો. તો હું ચલો ફાઉન્ડર ક્લિક કરું છું. હાઉ મેની પીપલ વર્ક એટ યોર કંપની, તો સોલો, મતલબ હાલ હું એકલો જ કામ કરું છું એવું મેં બતાવ્યું છે. તમારી પાસે ટીમ હોય તો તમે ટીમ લખી શકો છો કે 0 to 10 મેમ્બર છે કે કેટલા છે. હવે તમે જોઈ શકો છો કે એક બેઝિક ડેશબોર્ડ તમારી પાસે આવી ગયું છે. હવે આ ડેશબોર્ડ તમે જોયું હોય તો ચેટ જીપીટીનું ડેશબોર્ડ જુઓ કે ગૂગલ જેમિનીનું ડેશબોર્ડ જુઓ કે કોઈ પણ એઆઈનું ડેશબોર્ડ જુઓ તો તમને બેઝિકલી આવું જોવા મળે છે. તમને આ ટાઈપનું જોવા મળે છે. નીચે તમે ટેમ્પલેટ પણ જોઈ શકો છો. આ ટેમ્પલેટ્સ તમને ત્યાં જોવા નથી મળતા. આના ટેમ્પલેટ્સ શેના છે તો તમે જોઈ શકો છો કે વેબસાઇટના ટેમ્પલેટ છે. આ બધા જ વેબસાઇટના ટેમ્પલેટ છે. તો ઇવન યુ કેન યુઝ ધ રેડીમેડ ટેમ્પલેટ ફોર યુ. તમે એને રેડીમેડ ટેમ્પલેટ પણ યુઝ કરી શકો છો. ઓકે, તો આ બધી વસ્તુ છે. અને એવું નથી કે આ ટોટલી ફ્રી ઓફ છે. તમને એની ક્રેડિટ મળે છે. તમે અહીંયા જોઈ શકો છો. તમે કોઈને રેફરન્સ આપો છો તો તમને 100 ક્રેડિટ મળે છે, એવું પણ છે. તમારે પ્રો વર્ઝનમાં જવું છે તો પણ જઈ શકો છો. અહીંયા હાલ જે આપણે યુઝ કરીએ છીએ એ એક ફ્રી વર્ઝન છે. હાલ બિલકુલ ફ્રી વર્ઝન ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. તો હવે તમે અહીંયા બીજું તો જોઈ શકો છો. તમે બાકીની જો એઆઈ વાપરી હોય, તમે યુઝ કરી છે એઆઈ પ્લેટફોર્મ ઘણા બધા, એટલે તમને બેઝિક ડેશબોર્ડ ને બધું તો ખ્યાલ જ છે. તમે અહીંયા ક્રેડિટ જોઈ શકો છો. ડેલી ક્રેડિટ રિસેટ એટ મિડનાઇટ 5 લેફ્ટ. હાલ મારી પાસે 5 ક્રેડિટ છે કે જે મેં ઓલરેડી યુઝ કરેલી છે. અને તમને એક ક્રેડિટ પણ આપે છે. ક્રેડિટ બેલેન્સ તમે અહીંથી જોઈ શકો છો. 5 લેફ્ટ છે હાલ મારી પાસે. અને જો તમારે પ્રો વર્ઝન કે બિઝનેસ વર્ઝન કે એન્ટરપ્રાઇઝ વર્ઝનમાં જવું હોય તો પણ તમે જઈ શકો છો. એ બધા પેઇડ પ્લાન છે. તો આ બધું તમે કરી શકો છો અહીંથી. હું બેક આવું છું. લવેબલ એઆઈના પ્લેટફોર્મ પર આપણે આવી જઈએ છીએ. અહીંયા રિસોર્સિસ છે, ઓલ પ્રોજેક્ટ્સ, મતલબ પહેલાં તમે જે પ્રોજેક્ટ્સ કર્યા હોય એ પણ અહીંયા બતાવે છે. તો આપણે વધારે આજે ખાસ કંઈ કરીએ નહીં. બધા ફીચર્સને બધું તો હું બતાવી દીધું છે. મારી પાસે એક પ્રોમ્પ્ટ છે અને પ્રોમ્પ્ટ છે એક વેબસાઇટ ડેવલપમેન્ટનો. મતલબ કે એક વેબસાઇટ તમારે બનાવવી હોય તો એના માટેનો પ્રોમ્પ્ટ છે. તો એ પ્રોમ્પ્ટને આપણે એપ્લાય કરીએ અને એક સારી વેબસાઇટમાં ટ્રાય કરીએ. જસ્ટ અ મિનિટ. વેરિફિકેશન અને એ કરવું જરૂરી છે ઈમેલ ઉપર જવા માટે. અને ત્યાં મારું એક પ્રોમ્પ્ટ પડ્યો છે. એ પ્રોમ્પ્ટ તમારે સમજવો હોય તો હું સમજાવી પણ દઉં છું તમને કે એ પ્રોમ્પ્ટ શું છે. અને ત્યાંથી પછી આપણે વેબસાઇટ ડેવલપમેન્ટનું કામ કરી શકીશું. તો આપણે પહેલાં તો એ પ્રોમ્પ્ટ જોઈ લઈએ. તો હું પ્રોમ્પ્ટ ઉપર તમને લઈ જાઉં છું. પ્રોમ્પ્ટ મેં જે છે એ મૂક્યો છે ડોક્યુમેન્ટમાં, શેર ફાઇલમાં. તો અહીંયા શેર ફાઇલ કરી લઈ. શેરિંગ જે ફાઇલ છે એ ફાઇલમાં આપણે જઈશું. અને ત્યાં ઘણા બધા પ્રોમ્પ્ટ મારા છે અને હું લોકોને શેર કરતો હોય છું. વિડીયો પ્રોમ્પ્ટ છે, સોશિયલ મીડિયા કેમ્પેઇન પ્રોમ્પ્ટ છે, એવા ટાઈપના પ્રોમ્પ્ટ હોય છે. ડિજિટલ માર્કેટિંગ, કોરોઝોલ અને ફૂડ બિઝનેસ, ફોટોગ્રાફી ઓફ બિઝનેસ, ક્રિએટ એ ગુજરાતી બેનર, ટ્રેન્ડિંગ એઆઈ પ્રોમ્પ્ટ ફોર ગ્રાફિક્સ, સોશિયલ મીડિયા, રાઇટ ટપ ફોર ચેટ જીપીટી, એડમિશન્સ, સોશિયલ મીડિયા બ્રાન્ડિંગ્સ. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા પ્રોમ્પ્ટ્સ તમને જોવા મળી રહ્યા છે. તો અહીંયા હું
સર્ચ કરું, ચલો લેન્ડિંગ પેજ કરીને, કે લેન્ડિંગ પેજ બનાવવા માટેનો પ્રોમ્પ્ટ તમે જોઈ શકો છો, પહેલો જ છે, મળી ગયો છે મને હવે. તો આ એક લેન્ડિંગ પેજ બનાવવાનો પ્રોમ્પ્ટ છે. હું થોડો એને ઝૂમ કરી દઉં છું જેથી તમે જોઈ શકો. તો વેબસાઇટવાળા લેન્ડિંગ પેજ, વેબસાઇટ અને લેન્ડિંગ પેજ શું છે હવે તમને ખ્યાલ છે. તો તમે જોઈ શકો છો, બેઝિક વસ્તુ બતાવી દઉં છું. આઈ વોન્ટ ટુ ક્રિએટ અ આઈ કેચિંગ અટ્રેક્ટિવ યુઝર ફ્રેન્ડલી મોબાઈલ રિસ્પોન્સિવ લેન્ડિંગ પેજ. તો મારે અટ્રેક્ટિવ જોઈએ છે, આઈ કેચિંગ જોઈએ છે, યુઝર ફ્રેન્ડલી અને મોબાઈલ રિસ્પોન્સિવ, કે મોબાઈલમાં પ્રોપર દેખાય એવું એક લેન્ડિંગ પેજ જોઈએ છે. આ એની ડિટેલ છે કે વેબસાઇટનું નામ શું છે, કઈ પ્રોડક્ટ છે, શું છે. અહીંયા મેં અમુક વસ્તુ એડ કરી છે, મારે જે વસ્તુ વેબસાઇટમાં જોઈએ છે એ વસ્તુ. અને નીચે લખ્યું છે કે આખું જે લેન્ડિંગ પેજ કે વેબસાઇટ છે HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટથી બનવું જોઈએ. તો આ એક ટેકનોલોજી છે. તો આ ટેકનોલોજીથી મારે વેબસાઇટ બનાવવી છે. સિમ્પલી હું એને કોપી કરું છું, લવેબલ એઆઈમાં જઈ અને અહીંયા સીધું એને પેસ્ટ કરી દઉં છું. અહીંયા બિલ્ટ મોડ એનો ઓપન છે અને અહીંયા એક્ઝિક્યુટ કરું છું ડાયરેક્ટ. બીજું હાલ આપણે કંઈ કરતા નથી. વેરિફિકેશન ઇઝ રિક્વાયર્ડ. જોઈ લઈએ વેરિફિકેશનમાં શું કહે છે. તમે એને બીજા ટૂલ સાથે પણ કનેક્ટ કરી શકો છો. વેબસાઇટનું ડેપ્લોયમેન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે. તમારા વેબસાઇટમાં કોઈ ફોર્મ છે અને ડેટાબેઝ સાથે એની કનેક્ટિવિટી કરવી છે તો એ પણ તમે કરી શકો છો. એટલે લવેબલ એઆઈ એઝ પર માય ડિસિઝન, કે જ્યારે તમારી વેબસાઇટમાં ડેટાબેઝ વધારે હોય અને ફોર્મ્સ વધારે છે અને એની કનેક્ટિવિટી કરવી છે તો ત્યારે એ વધારે યુઝફુલ થશે તમારા વેબસાઇટ ડેવલપમેન્ટ જર્નીમાં. સારું ડેશબોર્ડ પણ અહીંયા બને છે. તમારી પાસે એનાલિટિક્સના ડેટા છે, તમારી પાસે કોઈ ડેશબોર્ડ બનાવવું છે તમારે, તો પણ એક સારું ડેશબોર્ડ અહીંયા બની શકે છે. જોઈશું આપણે આગળ ડેશબોર્ડ પણ બનાવીશું ડેટા એનાલિટિક્સ ઉપરથી. અને મોબાઈલ એપ્લિકેશન પણ સારી ડેવલપ થઈ શકે છે. મેઇન વસ્તુ છે કે તમારું ડેટાબેઝ ઇન્ટિગ્રેશન, તો એ પણ આપણે આગામી સમયમાં જોઈશું. આજે ફક્ત ને ફક્ત એક પ્રોમ્પ્ટ આપ્યો છે મેં એને, અને એના ઉપરથી આપણે શું કરવું છે તો એક વેબસાઇટ્સ બનાવી છે. તો એ વેબસાઇટ્સ કેવી બને છે એ જોવાનું છે આપણે. એનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે અહીંયા. ક્રિએટિંગ અ રિસ્પોન્સિવ બેકરી લેન્ડિંગ પેજ. રિસ્પોન્સિવનો મતલબ શું થાય છે, અહીંયા પ્રોમ્પ્ટમાં અમુક વર્ડ છે, પ્રોમ્પ્ટની અંદર મેં અમુક વર્ડ્સ મૂક્યા છે. વર્ડ્સનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સમજી લો કે મેં કયો વર્ડ હતો, રિસ્પોન્સિવ. તો રિસ્પોન્સિવનો અહીંયા મતલબ એવો થાય છે કે તમે કોઈપણ ડિવાઇસમાં તમે તમારું વેબસાઇટ ઓપન કરશો તો એ પ્રોપર દેખાશે. એને રિસ્પોન્સિવ કહેવાય છે. મોબાઈલ રિસ્પોન્સિવ. મોબાઈલમાં તમે વેબસાઇટ ઓપન કરો, ટેબ્લેટમાં તમે વેબસાઇટને ઓપન કરો, તમે લેપટોપમાં ઓપન કરો કે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર કરો, કોઈપણ સ્ક્રીનમાં તમે જ્યારે વેબસાઇટને ઓપન કરો છો ત્યારે પ્રોપર દેખાશે. તો એને રિસ્પોન્સિવ કહેવાય. જો તમે લખો છો તો જ એ ડેવલપ કરીને તમને રિસ્પોન્સિવ આપશે. નહીં તો શું થશે કે તમારું જ્યારે ઓપન કરશો ત્યારે પ્રોપર એલિમેન્ટ્સ નહીં દેખાય. એટલે રિસ્પોન્સિવ લખવું જરૂરી છે. યુઝર ફ્રેન્ડલીનો મતલબ એવો થાય છે કે જ્યારે પણ વ્યક્તિ તમારા વેબસાઇટને જોવે છે ત્યારે એને પ્રોપર સમજાય કે ભાઈ આ હેડર છે, આ ફૂટર છે, આ પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટને અહીંયા ક્લિક કરવાથી બાય કરી શકાય. એ બધી વસ્તુ એને સમજાય અને યુઝર ફ્રેન્ડલી કહેવામાં આવે છે. બીજી વસ્તુ છે આઈ કેચિંગ અને એટ્રેક્ટિવ. એટલે લોકો એને જોવે તો સારી લાગે, દેખાય સારું, એનું ગ્રાફિક્સ સારું હોય, એનું યુઆઈ સારું હોય, યુઆઈ યુએક્સ જેને આપણે કહીએ છીએ ટેકનિકલ ભાષામાં. તો સારું દેખાય, સારા એલિમેન્ટ્સ હોય, એને આપણે આઈ કેચિંગ અને અટ્રેક્ટિવ કહીએ છીએ. એના સિવાય અમુક ટેકનિકલ વર્ડ છે. એક્ઝામ્પલ તરીકે એક્શન બટન. અહીંયા મેં એક્શન બટન લખ્યું છે. એક્શન બટનનો મતલબ એવો થાય કે કોઈ વેબસાઇટ ઉપર આવે છે અને તમને ક્લિક કરે છે અને તમે ત્યાં કંઈક એક્શન થાય છે. એક્ઝામ્પલ તરીકે ફોર્મ ફિલઅપ છે, તો એના પર ક્લિક કરશે તો ફોર્મ ફિલઅપ કરશે. કોલનું બટન છે તો એના પર ક્લિક કરશે તો કોલિંગ ચાલુ થશે. એ બટન છે એના પર વોટ્સઅપ બટન છે, વોટ્સઅપ પર ક્લિક કરશે તો ડાયરેક્ટ તમારા બિઝનેસના વોટ્સઅપ સાથે ઇન્ટિગ્રેટ કરશે, તમને ડાયરેક્ટ મેસેજ કરી શકશે વોટ્સઅપમાં. સોશિયલ મીડિયા બટન છે તો એના પર ક્લિક કરવાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ જઈ શકે છે. તો આ બધા એક્શન બટન છે. તો લેન્ડિંગ પેજમાં મેક્સિમમ એક્શન બટન હોવા જરૂરી છે કે જેથી તમારો વિઝિટર જે છે એ તમારો કસ્ટમર બની શકે. વિઝિટરને કસ્ટમર્સમાં કન્વર્ટ કરવા માટે આ જરૂરી છે. હવે તમે જોઈ શકો છો બહુ જ ખૂબ જ સરસ એક વેબસાઇટ તમારી સામે છે. એક બેકરીની વેબસાઇટ છે. તમે જુઓ છો હોમ બટન, અબાઉટ, મેનુ, સ્પેશિયલ, રિવ્યૂ એન્ડ કોન્ટેક્ટ. તમે જોઈ શકો છો બહુ જ ફર્સ્ટ ક્લાસ અને બહુ જ સારા ટોનમાં, એટલે કે યુઆઈ યુએક્સ જેને કહીએ છીએ આપણે, ડિઝાઇન્સ તમે જોઈ શકો. બેકરીની વેબસાઇટ છે એટલે તમારે અહીંયા જોઈ શકો છો પહેલું જ બહુ સારો એલિમેન્ટ એને મૂક્યો છે. અહીંયા એક્શન બટન જોઈ શકો છો, વોટ્સઅપ, કોલ નાઉ, ઓર્ડર નાઉ. અહીંયા એક શેપ મૂક્યો છે જે બનાવે છે આપણી પ્રોડક્ટ્સ. અહીંયા તમે જુઓ દરેક પ્રોડક્ટ મેં અહીંયા એને પહેલાંથી કહેલું છે કે આ 6 પ્રોડક્ટ ઉપર આપણે કામ કરીએ છીએ એટલે 6 પ્રોડક્ટ અહીંયા મૂકવાની છે. એની પ્રાઇસ પણ મૂકી છે અને કૂકીઝ છે, કેક છે. તમે જોઈ શકો એકદમ બહુ મસ્ત છે.
નીચે જોઈ શકો છો તો એક ઓફર્સ મૂકવાની વાત કરી છે મેં, એને તો ઓફર્સ મૂકી છે, રિવ્યૂ મૂક્યા છે. જે લોકોએ ઓલરેડી ખરીદ્યું છે આપણા ત્યાંથી પરચેસ કર્યું છે એ લોકોએ રિવ્યૂ બહુ સારા મૂક્યા છે. નીચે જુઓ તો બહુ જ સારું ફૂટર આપેલું છે કે જ્યાં એને એડ્રેસ આપ્યું છે મહેસાણાનું, જે જગ્યાએ સ્ટોર છે, કોલસ આપ્યું છે, મારો નંબર છે, ઈમેલ આઈડી, અવર્સ, ક્યાંથી ક્યાં સુધી ખુલ્લું હોય છે. તમે જો આખી વેબસાઇટમાં તમે જોઈ શકશો કે એક્શન બટન વધારે છે, એટલે કે લોકો એના પર એક્શન લેશે. એક્ઝામ્પલ તરીકે ઓર્ડર નાઉનું બટન છે, અહીંયા જો ઓર્ડર નાઉ, કોલ નાઉ, વોટ્સઅપ, આ બધા એક્શન બટન છે. નીચે જોવો તો અહીંયા ડાયરેક્ટ વોટ્સઅપ ઉપર કનેક્ટ થઈ શકાય, અહીંયા મોબાઈલ ઉપર ક્લિક કરી શકાય, અને નીચે જોશો તો વોટ્સઅપ, કોલ નાઉ, અહીંયા સોશિયલ મીડિયા બટન્સ છે, બધી જ વસ્તુ અહીંયા આપેલી છે. હવે સમજી લો કે આમાંથી તમારે કોઈ બ્લોકને ચેન્જ કરવો છે તો અહીંયા એના માટે પણ અહીંયા હજુ ઓપન છે. તમારું જે પ્રોમ્પ્ટ આપવાની વસ્તુ છે એ ઓપન છે. સમજી લો કે આ 6 પ્રોડક્ટની જગ્યાએ મારે કંઈક બીજું મૂકવું છે, અથવા તો મારે આનો ફેસ ચેન્જ કરવો અને મારો ફોટો મૂકવો છે, અથવા તો મારે કોઈ સ્ટેટિસ્ટિક ચેન્જ કરવા છે, રિવ્યૂ ચેન્જ કરવા છે, કંઈ પણ વસ્તુ તમારે અહીંયા મોબાઈલ નંબર ચેન્જ કરવો છે, અથવા તો ઈમેલ આઈડી ચેન્જ કરવું છે, કંઈ પણ વસ્તુ ચેન્જ કરવી હોય તો તમે અહીંથી એને ઇન્સ્ટ્રક્શન આપી શકો છો અને એ ચેન્જ પણ થઈ જશે. તો બહુ જ ખૂબ જ સરસ એક વેબસાઇટ બનાવીને આપી છે. એનું પ્રિવ્યૂ તમે અહીંયાથી ડાયરેક્ટ જોઈ શકો છો. કોડ જોવો તો તમે એને કોડ પણ જોઈ શકો છો, અને અહીંથી એને પબ્લિશ કરવી હોય તો તમે પબ્લિશ કરી શકો છો. એના માટે તમારે URL પણ તમે અહીંયા જોઈ શકો છો. કન્ટિન્યુ તમારે આપવાનું છે. પબ્લિક URL એટલે બધા જોઈ શકે એવું રાખવું હોય તો પણ રાખી શકો છો, અથવા તો સિલેક્ટેડ મેમ્બરને તમારે બતાવવી હોય તો પણ જોઈ શકાય છે. કન્ટિન્યુ કરું છું, અને તમે અહીંયા થોડું ડિસ્ક્રિપ્શન લખવું હોય તો પણ લખી શકો છો. હું ખાલી એટલું બેકરી વેબ એટલું લખી દઉં છું, અને અહીંથી કન્ટિન્યુ કરું. સોશિયલ મીડિયા ઇમેજ કે એવું કંઈ નાખવું તો નાખી શકો છો, અને હું એને પબ્લિશ કરી દઉં છું. જેવું પબ્લિશ કરું છું એટલે તમને એક લિંક મળશે, અને લિંક ઉપરથી તમે એ વેબસાઇટને જોઈ શકશો. ખૂબ જ સરસ વેબસાઇટ્સ બનશે. બેઝિક સિક્યુરિટી સ્કેન કરે છે, ડીપ સિક્યુરિટી ચેક કરે છે, અને પછી વેબસાઇટ્સ લાઈવ થશે, અને પછી એ URLથી કોઈ પણ વ્યક્તિ એ વેબસાઇટ ઉપર જઈ શકે છે. આ વિડીયોમાં મેં ખાલી તમને એક જ વસ્તુ નથી બતાવી કે એનો ડેટાબેઝ શું છે. તો નેક્સ્ટ વિડીયોમાં આ જ વિડીયોને કન્ટિન્યુ કરીને નેક્સ્ટ વિડીયો હું લાવીશ, અને એ વિડીયોમાં આપણે શું કરીશું તો એ વિડીયોમાં આપણે આ જે વેબસાઇટ બનાવી છે, પહેલાં તો એપ્લિકેશન આપણે જોઈ લઈએ અને ઓપન કરીને ફૂલ સ્ક્રીનમાં. તો ફૂલ સ્ક્રીન હવે આપણી પાસે છે. હવે તમે જુઓ ફૂલ સ્ક્રીનમાં કેટલી સરસ વેબસાઇટ તમને દેખાય છે. કોઈ પ્રોફેશનલ વ્યક્તિ પણ જો બનાવે ને તો આવી વેબસાઇટ ના બની શકે. મતલબ એટલા ટાઈમમાં આપણે એના ઇમેજ જોવા કેટલા ક્લિયર કટ છે. તમારે પોતાના ઇમેજીસ નાખવા હોય તો પણ તમે નાખી શકો છો, ફીડબેક નાખી શકો છો. નીચે જો એકદમ પર્સનલાઇઝ છે, એડ્રેસ છે, મારો મોબાઈલ નંબર આ છે, મેનુમાં જવું હોય, સોશિયલ મીડિયા બટન્સ, એવરીથિંગ એકદમ પ્રોફેશનલ પ્લેટફોર્મ છે. હવે હું શું કહું છું તમને, આ વેબસાઇટ લાઈવ તો થઈ ગઈ છે, આના દ્વારા તમે ઓપન પણ કરી શકો છો. હું તમને પ્રોમ્પ્ટ પણ મારા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો પ્રોમ્પ્ટના પણ તમે યુઝ કરી શકશો. પ્રોમ્પ્ટને ચેન્જ કરીને તમે તમારા બિઝનેસ માટે વેબસાઇટ બનાવો એ વધારે યોગ્ય છે. તો તમને પણ શીખવા મળશે. આ આખા વિડીયોમાં ખાલી એક જ વસ્તુ મેં તમને બતાવી નથી, ડેપ્લોયમેન્ટ અને ડેટાબેઝ ઇન્ટિગ્રેશન. ડેટાબેઝ ઇન્ટિગ્રેશનનો મતલબ એવો થાય છે કે આ વેબસાઇટ ઉપર સમજી લો કે 2-3 ફોર્મ છે, અને એ ફોર્મમાં ડેટા તમે સબમિટ કરો છો તો ડેટા ક્યાં જાય છે, ડેટા બેકગ્રાઉન્ડમાં જાય છે, અને ડેટાને તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો, અને એ ડેટા પ્રમાણે તમારા જે ઓર્ડર્સ આવેલા છે એને જોઈ શકો અને એને પ્રોપર રિપ્લાય આપી શકો. તો એ ડેપ્લોયમેન્ટ એક થોડું ટેકનિકલ વસ્તુ છે, પણ ઇઝી છે, કારણ કે એનું નામ જ લવેબલ છે. ક્રિએટ અ સોફ્ટવેર, ક્રિએટ અ ડેવલપમેન્ટ ઇન લવેબલ ફોર્મેટ. મતલબ કે પ્રેમથી કરો, કોઈ વધારે પડતું કોડિંગ કે કોમ્પ્લેક્સ બનવાની જરૂર નથી. બહુ ઇઝી વસ્તુ છે બધી જ વસ્તુ. તો નેક્સ્ટ વિડીયોમાં જો વધારે સારો પ્રતિસાદ મળશે, મને વધારે ને વધારે કોમેન્ટ આવશે, કોઈ સ્પેસિફિક બિઝનેસ માટે તમારે વેબસાઇટ બનાવી છે, કોઈ ફોટોગ્રાફીની વેબસાઇટ બનાવી છે, કોઈ કોન્ટેન્ટ ક્રિએટર છે એના માટે વેબસાઇટ બનાવી છે, કોઈ વિડીયો એડિટર છે એના માટે કોઈ વેબસાઇટ બનાવી છે, તો તમારી કોઈ ડિમાન્ડ હોય સ્પેસિફિકલી તો પણ મને કહેજો. આખી વેબસાઇટને ડેવલપ કરી, સારો પ્રોમ્પ્ટથી બનાવી, એને ડેપ્લોય કરી, ડેટાબેઝ ઇન્ટિગ્રેશન કરી, અને ફોર્મ બનાવી, ને એના ડેટા ક્યાં જાય છે અને ડેટાને આપણે કઈ રીતે ડાઉનલોડ કરીએ છીએ એ સુધીની આખી પ્રોસેસ હું તમને નેક્સ્ટ વિડીયોમાં લઈને આવીશ. પણ ક્યારે આવીશ? જ્યારે મને સારો પ્રતિસાદ મળે છે, સારા લાઇક્સ, કમેન્ટ્સ અને તમારા રિપ્લાય મળશે, ત્યારે હું એ લઈને આવીશ. કે જરૂરિયાત હોય તો લઈને આવીશ, કે તમને એની જરૂર હોય તો. તો મિત્રો, હજુ સુધી પણ જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું એ લોકો સબસ્ક્રાઈબ કરી દો ચેનલને, તો સારા AI અને ટેકનિકલ વિડીયો તમને મળી શકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.